નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર ગીર સોમનાથથી। ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે। તાલાલા આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। આકરી ગરમી વચ્ચે હવે ભૂકંપના આંચકા અનુભવાયા છે। ભૂકંપને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે। બપોરના સમયે 4 મિનિટના ભૂકંપના 2 આંચકા આવી ગયા। 3 વાગ્યા અને 14 મિનિટે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને 3 વાગ્યા અને 18 મિનિટે એટલે કે 4 મિનિટ બાદ તુરંત 3 અને 4ની તીવ્રતાનો 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। તાલાલાથી 13 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હોવાની પણ જાણકારી છે। તો ફરી એક વખત ભૂકંપના આંચકા અને આ વખતે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા હોવાની જાણકારી છે। 4 મિનિટમાં 2 વખત ભૂકંપના આંચકા આવ્યા છે। મહત્વની વાત એ છે કે આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકો પણ ગભરાટમાં આવી ગયા હતા। એક તરફ આકરી ગરમીના કારણે તમામ લોકો ઘરમાં કેદ થયેલા હોય છે, જેની વચ્ચે ભૂકંપના આંચકા આવતા લોકો ડરી અને ઘરની બહાર આવી ગયા હતા। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 4 મિનિટનો અંતરાળ હતો, બપોરનો સમય હતો। 3 વાગ્યા અને 14 મિનિટે પહેલો ભૂકંપ આવ્યો છે, જેની તીવ્રતા 3.7ની હોવાની જાણવા મળી રહી છે અને તેની 4 મિનિટ તુરંત બાદ એટલે કે 3 વાગ્યા અને 18 મિનિટે ફરી એક ભૂકંપ આવ્યો કે જેની તીવ્રતા પહેલાના ભૂકંપ કરતા 0.3 ઓછી હતી। 3.7ની બદલે 3.4ની તીવ્રતાનો ભૂકંપ હતો। તાલાલાથી 13 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હોવાની પણ જાણકારી મળી રહી છે। દાહોદથી સમાચાર બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે। સંયુક્ત ચૂંટણી અધિકારીનું નિવેદન પ્રાથમિક તપાસમાં બૂથ કેપ્ચરિંગ જણાય છે। કલેક્ટર અને એસપી સાથે ચર્ચા બાદ લેવાશે નિર્ણય। સમગ્ર મામલે આરઓ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે। બૂથ કેપ્ચરિંગ મામલે 2 લોકોની કરાઈ છે ધરપકડ। પોલિંગ અધિકારી પર થઈ શકે છે કાર્યવાહી। પોલિંગ અધિકારીની દેખરેખ હેઠળ આ સમગ્ર ઘટના ઘટી હોવાની પણ વાત છે। બૂથ કેપ્ચરિંગની જે ઘટના ઘટી છે તેને લઈને રીપોલિંગની માંગ ઉઠી છે। સંદર્ભે અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા તેમાં એસપી શ્રી અને કલેક્ટર શ્રીના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા। તથા જે આરઓ જે છે એ દાહોદના છે, તો આરઓ એમના સ્ક્રુટિની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો નિર્ણયનો અભિપ્રાય આવ્યાથી અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે। તો બૂથ કેપ્ચરિંગના મામલે કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડનું નિવેદન લોકશાહીના અધિકારનું હનન થયું છે। પ્રભાબેન તાવિયાડે કરી રીપોલિંગની માંગ। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે, સાથે રીપોલિંગની માંગ પણ કરવામાં આવી છે। જો આ રીતે બૂથ કેપ્ચરિંગ થતું હોય તો કઈ રીતે કોઈ એક પાર્ટીના ઉમેદવાર જીતી શકે તેવા સવાલ પણ તેમના તરફથી ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે ફરી એક વખત જે બૂથ કેપ્ચરિંગ વાળા વિસ્તાર છે, જે બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હતું ત્યાં આગળ રીપોલિંગ કરવામાં આવે તેવી કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેને માંગ કરી છે। અધિકારોનું હનન કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને અમે એના અંગે કલેક્ટર સાહેબને ફરિયાદ આપી છે। અમે જે લોકો આમાં સંકળાયેલા છે એની સામે કડકમાં કડક સજા માટે અને ત્યાંના જે મતદાતાઓ છે એમના અધિકારોનું હનન થયું છે એટલે એમને રીપોલિંગ કરવા માટે અમે માગણી કરીશું। બૂથ કેપ્ચરિંગ કરવાની ના પાડતા એ લોકો મને બહાર લાવીને ગાડી બી અંદર કમ્પાઉન્ડની અંદર લાવ્યા હતા અને ગાડીમાં નાખીને મને અપહરણ કરવાની કોશિશ પણ કરેલી હતી, જેથી મેં તેમના ડરથી પ્રિસાઇડિંગ ઓફિસરને પણ જાણ કરી। પ્રિસાઇડિંગ ઓફિસરે બૂથ મતદાન તરત બંધ કરી દીધેલું હતું અને પોલીસને પણ જાણ કરીને મેં મહીસાગર જિલ્લા કંટ્રોલ પોલીસને જાણ કરી। તાત્કાલિક એ લોકો તૈયારીમાં પછી પોલીસ સ્ટાફ પણ આવી ગયેલો અને जांच करने के लिए हम लोग प्रयास कर रहे हैं। तो वहाँ महीसागर के पुलिस तंत्र जो है वो भी अपनी तरफ से प्रयास कर रहा है। वहाँ के डीओ जो है वो भी अपनी तरफ से इसकी चेकिंग कर रहे हैं और हमने भी योग्य जगह पर उसको भेजा है। दोबारा मतदान जो होता है वो कराने का हक जो है वो इलेक्शन कमीशन का है। हम जो भी फैक्ट्स हमारे सामने है वो इलेक्शन कमीशन को भेज देंगे और उसके बाद में कमीशन निर्णय लेगा कि यहाँ पे ऐसा करना जरूरी है या नहीं। તો સંતરામપુરના પ્રથમપુર ગામના બૂથનો વિડીયો છે। ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે ઈવીએમ કેપ્ચર કર્યું।
વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઈવ કરી અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો બોલ્યા. ભાજપ નેતાના પુત્રે બૂથને હાઈજેક કર્યું. ઈવીએમ પોતાના સાથે લઈ જવાની પણ કરી વાત. વિડીયો વાયરલ થતા વિજય ભાભોરે વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ કલેક્ટરને કરી છે ફરિયાદ. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે. ચૂંટણીના નિયમ ભંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે. વિજય ભાભોરની પોલીસ પૂછપરછ કરી રહી છે. સાથે જ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેનની માંગ છે કે રીપોલિંગ કરવામાં આવે આ પોલિંગ સ્ટેશન પર. પ્રથમપુર બૂથમાં જે રીતે જે અસામાજિક તત્વોએ બૂથ હાઈજેક કર્યું એવું કહી શકાય અને બધા જ બોગસ વોટ કર્યા છે, ત્યાં અમારા એજન્ટને બહાર કાઢી મૂક્યો હતો. અને ખરેખર આ એક ચૂંટણી પંચ અને લોકશાહી માટે ખરેખર બહુ ખરાબ કહી શકાય એવી પરિસ્થિતિ છે. અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છીએ અને સાથે સાથે અમે એવો આગ્રહ કરીએ છીએ કે આમાં કાયદેસરના પગલાં લેવાય અને જે તે સાક્ષી કે જે તે અધિકારીઓ છે ત્યાં પણ એમની સામે પણ એક્શન લેવાય અને ફરીથી એ બૂથમાં મતદાન થાય એવી અમારી વિનંતી છે. વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પ્રથમપુર ગામે આ જ ગામની ઘટના છે કે જ્યાં પ્રાથમિક શાળાની અંદર ગત રોજ જે વિડીયો વાયરલ કર્યો હતો, લાઈવ વિડીયો વાયરલ કર્યો હતો અને પ્રથમવાર આવું બન્યું છે કે લાઈવ વિડીયો કેપ્ચરિંગનું જે ઘટના છે તે અહીંયા મહીસાગરના સંતરામપુરમાંથી સામે આવી છે. કહી શકાય કે યુપી વાળી અહીંયા કરવામાં આવી હોય તેવા દ્રશ્યો વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. વિડીયોની અંદર જાણે પોતાની મરજી હોય તેવી રીતે વિડીયો બનાવી રહ્યો છે અને જે બૂથ કેપ્ચરિંગ છે તે કરી રહ્યો છે. મશીન ઉચકી રહ્યો છે, મશીન ઘરે લઈ જવાની વાત કરી રહ્યો છે. બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે અને જે પોલિંગ બૂથનો સ્ટાફ છે તેને પણ ધમકાવી રહ્યો છે કે મારું જ ચાલશે, વિજય ભાભોરનું જ ચાલશે. આ વિજય ભાભોર અને જે અન્ય જે વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે તે પોલીસે અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસે અત્યારે પ્રાથમિક તારણથી તેઓની પૂછતાછ હાથ ધરવામાં આવી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો મતદાન સમયે થયેલી બબાલનો વિડીયો વાયરલ. વેરાવળના બાદલપરા ગામે બબાલનો વિડીયો વાયરલ થયો. ધારાસભ્ય ભગવાન બારડની સ્થાનિકો સાથે રકઝક. બૂથ બહાર યુવાનો વચ્ચે થઈ હતી બોલાચાલી. યુવાનની બબાલ દરમિયાન ધારાસભ્ય ભગવાન બારડ પહોંચ્યા હતા. દમણથી સમાચાર મળી રહ્યા છે. ગેસ લાઇનમાં ભીષણ આગ. જેસીબી પણ આગની ઝપેટમાં આવ્યું છે. ગેસ લાઇનની કામગીરી દરમિયાન આગ લાગી હતી. ગેસ વિભાગ દ્વારા પુરવઠો બંધ કરાયો છે. ભીષણ આગમાં જેસીબી બળીને ખાખ થઈ ગયું હોવાની પણ જાણકારી મળી રહી છે. તો દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો જે આગ લાગી હતી, લીકેજ થયું જેના કારણે આગ લાગી. બાજુમાં જ પાર્ક કરેલું જેસીબી હતું જે પણ તેની ઝપેટમાં આવી ગયું. સ્થાનિક લોકો અહીંયા આગળ દોડીને આવી ગયા હતા કારણ કે અનેક સોસાયટીઝ છે કે જ્યાં આગળ લોકો રહે છે. આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. ગેસ એજન્સી જે ગેસ કંપની છે તેને પણ જાણ કરવામાં આવી. સુરતમાં મૌલવીની ધરપકડ બાદ ખુલાસા થયા. 1-2 દિવસમાં વધુ માહિતી સામે આવશે. તપાસ એજન્સીઓ સાથે સતત સંકલન ચાલી રહ્યું છે. આ કેસમાં ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ, આરોપીઓ કેવી રીતે લોગિન કરતા હતા તેની તપાસ કેસમાં મહત્વના પુરાવા હાથે લાગે તેવા પ્રયાસ છે. આરોપીઓના ભારતના છે કે બહારના તેની તપાસ, મોબાઈલ નંબરોની પણ તપાસ થઈ રહી છે. પોલીસ મળતી કડીઓની તપાસ કરી રહી છે. પોલીસને કેટલાક મહત્વના પુરાવાઓ પણ મળ્યા છે. પોલીસ તપાસમાં અન્ય નામો પણ સામે આવી રહ્યા છે. સુરત જિલ્લાના કઠોર, કામરેજ, બલેશ્વરના મૌલવીઓની તપાસ, તડકેશ્વર, કીમ અને કોસંબાના અન્ય મૌલવીઓની પણ તપાસ. लगातार संकलन चालू है. सेंट्रल एजेंसी आप जानते हैं कौन कौन से हैं, तो काफ़ी मेहनत चल रही है उसमें. उन लोगों के सोशल मीडिया अकाउंट्स, वहाँ पर क्या क्या अपडेट्स हैं, उसके थ्रू और कैसे वो सोशल मीडिया में लॉगिन करते थे, कुछ निकल के आए. हमारे कोशिश इसी पे है. उसका जो